Subscribe now and press the bell icon. Never miss an update.
એવા તમામ આ ઉપરાંત આટલા બધા બહોળી સંખ્યામાં ઉપસ્થિત તમામ વાલીગણ, શાળાનો સ્ટાફગણ અને સર્વે વિદ્યાર્થી બાળ મિત્રો, આજે આપણી શાળા 25 વર્ષ પૂર્ણ કરી અને 26મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. એ અનુસંધાને આપણી આ શાળાનો વાર્ષિકોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. આપણી શાળાની હું એક શૈક્ષણિક સફરની વાત કરું તો ચાલુ વર્ષે આપણે ખૂબ જ એવી જ્વલંત સફળતાઓ મેળવી છે. આપણી શાળાની અંદર જે અગત્યની સફળતાઓ મેળવી છે એની એક બે વાત કરું તો એકાદ મા બાપને એકાદ છોકરાને કદાચ હોસ્ટેલમાં ભણાવવો હોય ને તો એક વર્ષનો અંદાજે 70 થી 80,000 ખર્ચો થાય અને ભણવાની ફી નોખી થાય અને આ ઉપરાંત બીજો બધો ખર્ચો આવે એ નોખો. આપણી શાળાના ધોરણ 5ના 6 બાળકોએ સરકાર દ્વારા લેવાતી જ્ઞાન સેતુની પરીક્ષા પાસ કરી અને આ તમામ બાળકોને હવે 6 થી 12 ધોરણ સુધી સંપૂર્ણ ખર્ચો સરકાર આપીને ભણાવશે અને એમાંથી આપણે અત્યારે 5 બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોએ એના મા બાપને લગભગ 7-8 લાખ રૂપિયાની ગિફ્ટ આપી દીધી કેમ કે 6 થી 12 ધોરણ સુધી હવે એને સરકાર જ ભણાવશે. આપણે એક આ વર્ષે સિદ્ધિ મેળવી. આ ઉપરાંત આપણી શાળાની 2 દીકરીઓ એને 8મા ધોરણની અંદર અભ્યાસ કરી અને જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કરી. એ 2 દીકરીઓને 9મા અને 10મા ધોરણમાં સરકાર દ્વારા 20,000ની સ્કોલરશિપ મળશે. 11 અને 12માં 25,000ની સ્કોલરશિપ મળશે. આવી આપણી 2 દીકરીઓએ ચાલુ વર્ષે જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કરી. આ ઉપરાંત આપણી શાળાના એક વિદ્યાર્થીએ ચાલુ વર્ષે નવોદયની પણ પરીક્ષા પાસ કરેલી છે. આ ઉપરાંત આપણી શાળામાં લેવાયેલ એક સરકાર દ્વારા લેવાતી એક એલિમેન્ટરીની પરીક્ષા આપણા 27 વિદ્યાર્થીઓએ આપી. 27 વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે અને રાજ્ય પરીક્ષા બોર્ડના શિક્ષણ સચિવ દ્વારા પ્રમાણિત કરેલું સર્ટિફિકેટ થોડાક સમયમાં આવશે ને બાળકોને આપવાનો છે. આ આપણી ચાલુ વર્ષની હું અગાઉની તો વાત અનેક ભૌતિક સુવિધા પણ આપવામાં આવી છે. આપણે બધા અત્યારે બેઠા છીએ એ આ બિલ્ડિંગ એનું સાક્ષી છે. આપણી નજર સામે આપણે 6 મહિનામાં બનતા આપણને એક સિસ્ટમની કિંમત 47,000 થાય. એક સિસ્ટમની કિંમત 47,000 થાય એવા 15 લેટેસ્ટ ટેકનોલોજી વાળા કોમ્પ્યુટર આપણને ઓફિસમાં આવ્યા છે. હવે આપણે આમાં ફિટ કરવાના છે. લગભગ 7.5 થી 8 લાખ રૂપિયાના છે. આ ઉપરાંત આપણા અત્યારે જે ભણે છે ખૂબ જ અદ્ભુત એવો આપણે સુંદર મજાનો શૈક્ષણિક પ્રવાસ પણ એક થયો. આપણને ખબર છે ગિરનારની ગોદમાં આપણે બધા ગયા અને 2 દિવસ આપણે ખૂબ મજા કરી. લગભગ સુત્રાપાડા તાલુકાની અંદર એક રેકોર્ડ હશે કે એકી સાથે 2 બસથી આપણે 101 આપણી શાળાની અંદર ભણાવતા શિક્ષક ગણો હું ખરેખર હૃદયથી એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. એક તમને નાનકડી વાત કરી દઉં. મંચસ્થ મહાનુભાવોને પણ ખબર કરે, ઉપસ્થિત વાલીને પણ ખબર પડે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા 10-15 દિવસથી આ તમામ શિક્ષકોએ દિવસને રાત એક કરીને અથાગ મહેનત કરી છે. તમામ એમાં કોઈની પાછે આપણે આખી ન મૂકીએ. આ દિવાલો જોવો ને સુંદર મજાના એકદમ સરસ સુવિચારથી આપણને માનસિકભાઈએ એ એટલી સરસ મજાની આખી દિવાલ સુશોભિત કરી દીધી. આપણા વર્ષાબેન, એ ઉપરાંત પ્રિયંકાબેન, પૂનમબેન કોરિયોગ્રાફી તરીકે ખૂબ જ સરસ મજાનું કામ કરી અને બાળકોને અવનવા કાર્યક્રમો તૈયાર કરાવ્યા. આપણા રામસિંહભાઈ વાળા આજે મ્યુઝિકની આખી કામગીરી સંભાળે છે. સંજયભાઈ અને વાળા સાહેબ કે જેઓએ પણ સુંદર મજાની કોરિયોગ્રાફીની ભૂમિકા અદા કરી. તમને એમ લાગે કે આ બધાનું નામ લેવાનું કારણ શું? મિત્રો, આપણા ફંક્શનને ગઈકાલથી આજ સુધી માત્ર 2 દિવસ બાકી હતા. હું ખાસ હૃદયથી આભાર વ્યક્ત કરીશ અને આપણે પણ જોરદાર તાળીઓથી એને સન્માનિત કરશું. પ્રિયંકાબેનનો છોકરો ગઈકાલે હોસ્પિટલમાં એડમિટ હતો. એ બેન અહીંયા એને પરિવાર એમ કીધું કે નિશાળને તારી જરૂરિયાત વધારે છે, તારે બધાય ડ્રેસ લઈને જવાનું છે. એ બેન આપણી વચ્ચે બધા ડ્રેસ લઈને આવ્યા અને સવારે 4 વાગ્યા સુધી એ બાળક દાખલ હતો અને એને બાટલા ચડાવવાના ચાલુ હતા. બેન આખી રાત જાગી અને સવારે મને એવો ફોન આવ્યો કે સાહેબ મને હોસ્પિટલેથી લેતા જજો. બધા સ્ટાફનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે હું ખાસ વિશેષ આભાર માનીશ મંચસ્થ મહાનુભાવોનો. આપણા એસએમસી ના અધ્યક્ષ હરેશભાઈ પરમાર હર હંમેશ
દરેક પ્રસંગોમાં શાળાના તમામ સુખ દુઃખના પ્રસંગોમાં શાળાની સાથે હોય છે અને હંમેશા એક જ વાત હોય છે કે સાહેબ જરૂર પડે ત્યારે કહેજો. આ ઉપરાંત આપણા નવયુવાન સરપંચ અરવિંદભાઈ પરમાર આને પણ આ જ વાત હોય છે કે સાહેબ મારે શું કરવાનું છે, મારા માટે કઈ હોય તો કહેજો. પછી એ પ્રવેશોત્સવ હોય, શાળાનો વાર્ષિકોત્સવ હોય, કાંઈ પણ જરૂર પડે તો એ પણ હર હંમેશ શાળાની સાથે હોય છે. આપણા આ તમામે શાળાને ખૂબ સારી રીતે સહયોગ આપ્યો છે. આ ઉપરાંત આમ તો આપણા શાળાના વડીલ કરતા શાળાના મિત્ર કહી શકાય નવા ગામના સરપંચ પ્રતાપ હર હંમેશ શાળાની સાથે જ આવો છો. આ ઉપરાંત બીજા આપણા કોળી સમાજના પૂર્વ પ્રમુખ એવા માન્ય શ્રી ગાયાભાઈ, આપનો પણ આભાર. આપ પણ દરેક એ આપણી શાળાની એસએમસીના શિક્ષણવિદ છે ને, શિક્ષણની ચિંતા કરે છે અને હર હંમેશ એ કોઈ પણ પ્રસંગોમાં શાળાની સાથે હોય છે. આ ઉપરાંત ડોક્ટર દેવાભાઈ અને ઉપસ્થિત મિત્રો, એક બાળકોને વિનંતી છે કે આટલી બહોળી સંખ્યામાં વાલીગણ હોય તો એકવાર જોરદાર તાળી આ બાળકોને કાર્યક્રમને માણવા માટે અને એમને પ્રોત્સાહન કરવા માટે આપ સર્વે ઉપસ્થિત રહ્યા છો. આપ સર્વેનો શિક્ષકગણ વતી, શાળાના બાળ પુષ્પો વતી હૃદયથી ખૂબ 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 આભાર છે. ઇનામમાં આપણે બાળકોને તો આપણે ટ્રોફી આપી, સાથે સાથે આપણે મહેમાનોને પણ એક પુસ્તકથી સ્વાગત કર્યું. મિત્રો, એ ખાલી પુસ્તક વિશે 1 મિનિટની વાત કરી દઉં. એ પુસ્તકનું નામ છે જિંદગી જીતવાની જડીબુટી. આપણને મળ્યું એટલે આપણે મહેમાનોના સ્વાગત કરવા માટે પણ લાવ્યા. સાથે સાથે વિશેષ આભાર માનીશ આપણા પેશન્ટ. હું તો એમ કહું છું કે બેને જેટલા વર્ષ ત્યાં પસાર કર્યા એનાથી વધુ વર્ષ અહીંયા પસાર કરેલા છે. અમારા કાર્યક્રમને માન આપી અને આજે એ પણ પોતાનો કિંમતી સમય ફાળવી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. બેન છે એ અમને બધાને દીકરા દીકરીઓની સમાન ગણે છે. એના માટે વિશેષતા એ છે કે એ વર્ષાબેનને બદલે વર્ષાબેનને બોલાવે છે, એટલી આત્મીયતા છે એને. એટલે દરેક બહેનો સાથે એવી આત્મીયતા છે. બેન, તમે પણ આજે ઉપસ્થિત રહ્યા, તમારો પણ હૃદયથી આભાર. હવે છેલ્લી 2 મિનિટમાં મિત્રો આપણે શાળાની અંદર ખૂબ ખૂબ સરસ મજાની શૈક્ષણિક સફર કરી. હું કયા શિક્ષકનો આભાર માનું, ખરેખર યાદ કરું તો એકથી એક વિશેષ ચડિયાતા છે. પણ તેમ છતાંય શિક્ષણની અંદર જેણે ગડાબડ રહીને બધાએ તો કામ કર્યું જ છે, પણ સાથે સાથે જેમણે બાળકોને શિક્ષણમાં નાચતા કર્યા છે, જેના સ્પેલિંગ પાકા કરવામાં બાળકોએ ખૂબ ઓતપ્રોત થયા છે, જેના ઇતિહાસ ભૂગોળના પાઠ વાંચવાના બાળકો વચન લે છે, એ શિક્ષકનું પણ હું આ તકે સન્માન કરીશ. શા માટે સન્માન? કેમ કે એક વાલીએ મને ફરિયાદ કરી તે દિવસે નક્કી કર્યું મેં કે હું આ શિક્ષકનું સન્માન કરીશ. તમને એમ લાગે કે એ વાલીએ ફરિયાદ શું કરીને, શું કામ ફરિયાદથી તમે એનું સન્માન કરો છો? એ વાલીએ મને આવીને એવી ફરિયાદ કરી કે સાહેબ, મારા દીકરાએ સ્પેલિંગ ક્યારેક પાકો નથી કરતો ને તો એ આ સાહેબથી બીવે છે. મેં કીધું ધન્યવાદ, મનમાં કીધું કે ધન્યવાદ. સ્પેલિંગનો પાકા કરે શિક્ષકથી બીવો જ જોઈએ. પછી વાલીને મેં શાંત પાડીને ઘરે તો મોકલ્યા, પણ ત્યારે નક્કી કર્યું કે જો સ્પેલિંગ પાકા ન થાય તો પછી કામનું પણ શું. વાલી મિત્રો, અમે તમારો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે બાળકોને અહીંયા સોંપી જાઓ છો, તો જ આપણે આ વિકાસ કરી શકીએ છીએ, બાકી આ શક્ય નથી. હું વિનંતી કરીશ આપણી શાળાની અંદર જેમણે શિક્ષણની અંદર આમ તો બધાએ યોગદાન આપ્યું છે, પણ જેમણે વધારે યોગદાન આપ્યું છે એવા શાળાના જેણે બધા બાળકોને ઓતપ્રોત રાખ્યા છે, તો વિનંતી કરીશ હસમુખભાઈ વાળાને અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે એમને ₹1100 નો રોકડ પુરસ્કાર આપીને સન્માન કરે. અને મિત્રો, જ્યાં સુધી એ લેવા આવે ત્યાં સુધી એવા સાહેબનો ખૂબ 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 હૃદયથી આભાર. ભારત માતા કી. આપણે આપણા બીજા સેશનની અંદર 1.5 કલાકમાં અદ્ભુત તૈયાર કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો. તમામ મંથસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે આપણે આગળ સરસ મજાની ખુરશીની વ્યવસ્થા ધોરણ 8ના વિદ્યાર્થીઓ ઝડપથી કરી દે. તમામ મંથસ્થ